બેક ટુ માય ચેનલ। આજે આપણે આ વિડીયોમાં બનાવ્યા છે ફરાળી ભજીયા। આ ભજીયા આપણે એકદમ અલગ રીતે બનાવ્યા છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હેલ્ધી લાગે છે। આ ભજીયા બનાવવા માટે આપણે લેવાનો છે રાજગરાનો લોટ, આરાનો લોટ, લીલા મરચાંના ટુકડા, ધાણા અને જીરું। સૌપ્રથમ આપણે રાજગરાનો લોટ અને આરાનો લોટ મિક્સ કરી લેવાનો છે। તેની અંદર આપણે 2 ચમચા તેલનું મોણ નાખી દેવાનું છે અને જીરું ઉમેરી દેવાનું છે અને આપણે આ લોટને હાથ વડે એકદમ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાનો છે। હવે આપણે તેની અંદર લીલા મરચાંના ટુકડા અને ધાણા ઉમેરી દેવાના છે અને તેને લોટમાં મિક્સ કરી લેવાનું છે। ફ્રેન્ડ, ભજીયા બનાવવા માટે આપણે મોસ્ટ ઓફ લોટનું ખીરું તૈયાર કરતા હોય છે, પરંતુ આપણે અહીં આ લોટને રોટલીનો લોટ બાંધતા હોય એ રીતનો લોટ બાંધવાનો છે। તો લોટ બાંધતા પહેલાં આપણે તેની અંદર ખાંડ, મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને મીઠું ઉમેરી દેવાનું છે અને હાથ વડે તેને મિક્સ કરી લેવાનું છે। આ રીતના બનેલા ફરાળી ભજીયા ખાવામાં ખૂબ જ સરસ રીતના બનતા હોય છે અને એકવાર બનાવીને ખાઓ તો વારંવાર બનાવીને ખાવાનું મન થાય એવા તીખા, ટેસ્ટી, મસાલેદાર, હેલ્ધી, સ્વાદિષ્ટ બનતા હોય છે। ભજીયાનો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એમાં 1 ચમચો જેટલું તેલ ઉમેરી અને લોટને કૂણી લેવાનો છે। હવે આપણે રોટલીના લોટના ગોળણા વાળતા હોય એ રીતના અહીં ગોળણા વાળી લેવાના છે। ત્યારબાદ હાથમાં ગોળણા લઈ અને દબાવી દેવાના છે, નહીંતર નાની પૂરી સાઈઝના વણી લેવાના છે। ગેસ ઉપર એક વાસણની અંદર તેલ ગરમ મૂકવાનું છે અને તેલમાં અને એક એક કરીને આ ભજીયાને તેમાં મૂકવાના છે તળવા માટે। જ્યાં સુધી આ લાલ રંગ ન પકડે ત્યાં સુધી આ ભજીયાને તળાવવા દેવાના છે। ગેસની ફ્લેમને ન લો રાખવાની છે, ન હાઈ રાખવાની છે, મીડિયમ રાખવાની છે। આને તળવામાં થોડીક વધુ વાર લાગતી હોય છે, પણ ખાવામાં આ બિલકુલ સરસ રીતના સ્વાદિષ્ટ લાગતા હોય છે। તો તૈયાર છે આપણા ફરાળી ભજીયા, જેને તમે સૂકી ભાજી કે રતાળાની ખીર સાથે ખાઈ શકો છો। ફ્રેન્ડ, તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મારા નવા આવનાર વિડીયોને જોતા રહેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।